મારી જોગણીના રામ છે, મારી હરસિદ્ધિના રામ છે, મારી સધીના રામ છે. સદાય સુખી થાય એવા આશીર્વાદ આજે કઈક સાંભળીને જાઉં ને મેલડીના એવા આશીર્વાદ. નાનામાંથી નાની ભૂલ યાદ કરાવીશ, મોટામાંથી મોટા ગુના તમને યાદ કરાવીશ. માં રહી જતી હશે તો યાદ કરાવીશ, નિવેદ કરતા નહીં આવડતું હોય તો શીખવાડીશ, મઠે મંદિરો નહીં જતા હોય તો કેવી રીતે જવાનું એવું બતાવીશ. આપણી માં શું કહેવા માંગે છે એવું ગઈ સંભળાવીશ. નારાયણ શંકર ભગવાન પાસે જે વિધાતાનો ચોપડો છે ગઈ સંભળાવીશ. હું મેલડી છું. ધીરજ, મોટા મોટી ધીરજ. જેટલી ધીરજ રાખશો, જેટલી ભક્તિ વધારશો, જેટલા મારા ત્યાં આયેલા હશો, મારું જ્ઞાન લીધું હશે તો ખબર પડશે કે દેવગતિ અને માતાજી શું કહેવા માંગે છે. તમારી ભક્તિ તમને જીતાડશે. તમારી જે ભક્તિ હશે એ તમને હારવા નહીં દે. નાનામાંથી નાના ગુના થયા હશે તો ભગવાન અને માતાજીએ ચોપડામાં લખ્યા હશે, કેવી રીતે સુધરશે અમૃતની મેલડી બતાડશે. મેં કોઈને કીધું નથી કે શ્રીફળ લઈને આવજે, ચાંદીનું સત્તર લાવજે, સોનાનો દાગીનો લઈને આવજે. મેં માગ્યો તમે કે નાનો તમારો ભાવ લઈને આવો તોય હું રાજી છું. ભાવ હશે તો બધું આવ્યું, ભાવ નથી તો કશું જ નથી. હું તો મોજેની મસ્તાની મેલડી છું. જ્યાં જ્યાં ભક્તો યાદ કરતા મેલડી કૂદકો મારું 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 મારું.